એક નવા મકાનનું વાસ્તુ પૂજન બી કર્યું. આટલા તાવ્યાડ પરિવાર દેડો કરતા ને સાંગલો પાડતા તો બી નહીં આવતા. પણ આપણી કુળદેવી, આપણા ગુરુદેવ અને નગજી મહારાજે ઘેરો ઘેર ફરીને ઓળખાણ નહીં કર્યો, ગામે ગામ ફરીને ઓળખાણ નહીં કર્યો. તાવ્યાડ રોત પરિવાર કાં રે, ભગત પરિવાર કાં રે, એની ખોજ કરતા કરતા આપણે તાવ્યાડ શિશિક સાહેબે આપણને ઘણી બધી માહિતી આપી હતી કે આપણા નગજી મહારાજનો 1909 ની અંદર જન્મ થયો. લગભગ 56 ની અંદર અમાવસની રાતે ભેડ માતા સાક્ષાત મળ્યા. નોકરી ઉપર આ ઘરે જતા હતા અને મોરન નદીને કાંઠે મળ્યા અને હાથ પકડી પાડ્યો. એને ઘેરમાં ભક્તિ તે હતી, માયની પણ ભક્તિ કરતા હતા, મુખ્ય મંદિર ઉપર હતું. પણ માતાજી સાક્ષાત અમાવસની રાતે નોકરી ઉપર આ ઘરે જતા વખતે હાથો હાથ માતાજી મળ્યા અને પછી કીધું કે બેટા, જે દાડો વારો દાડો પૂરો થયો, રાજા બાસ્તરનો વારો દાડો પૂરો થયો અને વાલામ વાલી શીખ જમાઈની, આપણા તાયાડ રોજ પરિવારનો જમાઈ સડતો હતો, એ રમાડી અને દરિયાની અંદર નાખી દીધા. તે 12 મહિને એક દાડો હોનાનો હાથ નીકળતો હતો. ગોવાળથી ઘેર કર્યો, પછી આંગળી નીકળતી હતી. એમ કરતા કરતા કળા કળજુગની કળાની અંદર, ઈ દરાની અંદર માતાજી રાજ થઈ ગયા અને પછી નગજી મહારાજને મળ્યા. નગજી મહારાજને મળતા માતાજી બધી ભક્તિની, ભાવની, ધર્મની, નીતિની વાત કરી કે બેટા, તારા ઉપર હું પ્રસન્ન થઈ હું. જો આ મોરન નદીને કાંઠે મારું એક ડેરું બનાવે તો તારું ને મારું નામ અમર રહે. નગજી મહારાજ દાડો માંડીને ગાંઠ વળી ગઈ. ઘેરે ગયા, પાછા વળ્યા અને એક વિચારમાં બેસી ગયા અને જે જગ્યાએ માતાજી સ્થાન બતાડ્યું તે પહાડ ઉપર જઈને બેસી ગયા. નોકરી ગયા, ઘેરવાળા જાણે કે નોકરી ગયા એમ જાણે, નોકરીવાળા જાણે કે કાંઈક બીમાર થયા ઘેરે અઠવાડિયાનો વાણા વાઈ ગયા અને પછી ખબર કરી કે નગજી હવલદાર કઈ હે, મતલબ તરફ ગયા, એના શોખ ગયા. પછી આજુબાજુ જોઈ ને જગ્યા પણ ગોવાળ જે ટોરસ આવતો હતો એને કીધું કે આની પહાડ ઉપર કોઈ જણ બેઠેલો હોય અને ખોજ કરી. જે પહાડ બતાડ્યો તો માતાએ સાક્ષાત મળીને એ પહાડ ઉપર બેઠા, તપસ્યા નાની મોટી કરી, સંકલ્પ લીધો અને 1956 ની અંદર માતાજી મળવા થકી નગજી મહારાજે વિચાર કર્યો કે હું મારા આ વિસ્તારની અંદર ખરું તો મને કાંઈ મળે ને, પણ મારા ભાઈ ગુજરાતની અંદર હોય તો ગુજરાતમાં પ્રયાણ કરું. નગજી મહારાજે સૌ પ્રથમ વાર આપણા ગુજરાતમાં અમારો ઇલાકો, તમારો ઇલાકો આપણે નહીં કીધે પણ રોજ તાવ્યાડની ખોળી કરી, કેમ કે આપણા રોજ હતા. ગામો ગામ ફર્યા. મને એક વખત આવ્યો ને સંજલીન પિશોડીની અંદર પેલા રાવત સરપંચ સાહેબ એને ત્યાં એક ભક્તિનો કાર્યક્રમ તો ત્યાં ક્યાં પછી મને કીધું કે તમે કઈ નામ? તો મેં કીધું ડુંગરનો. તો મને એમ કીધું કે હકોનો વખો કોળજીવાળા અને હાથે નગજી મહારાજ હાથે આવ્યા હતા. મારે ત્યાં અઠવાડિયું નગજી મહારાજ રહ્યા હતા. એમ કીધું. મેં કીધું ધન ગણી ધન ભાઈ, એ સરપંચને ત્યાં પડ્યા, હું નામ આમથી જાણતો સાહેબ, પિછોડાની અંદર. એટલે નગજી મહારાજ ગામો ગામ ફર્યા, કોઈ ગામ બાકી નથી રાખ્યું. સૌ પ્રથમ 4 આના 8 આના 12 આના હવા રૂપિયો 1.5 રૂપિયો એવામાં હવા રૂપિયો એટલે એક ગાડો મક્કી વેચતા કે અનાજ વેચતા ત્યારે હવા રૂપિયો આવતા હતા આપણા બાપ દાદા વખતે. તે જેને જેને ટેકો તો એને પ્રમાણે ફાળો આલી અને 57 ની અંદર પાયાનું નિર્માણ કર્યું. આપણા મોરન નદીને કાંઠે જે ભેડ માતાનું મંદિર થાય. નગજી મહારાજે કથા તો લાંબી થઈ જાય પણ જાણો તો કાલો કામ લાગે. બીજા કે હા તો જાણો પણ એ જણાવી લો તરે જાણો, પહેલા નતા જાણતા સાહેબ. ના ના, હાસી વાત છે મારા પ્રભુ. આટલો બધો ઇતિહાસ નતા જાણતા પણ ધન કરી ધન ભાઈ કે નગજી મહારાજે અમુક અમુક ગામમાં રાત રહ્યા, અમારે ત્યાં રહેતા હતા સાહેબ. અને એક લેખ લખાડલો, આટલો પાનાનો એમ તે નેકું પણ મોજૂદ નગજી મહારાજે લખાડલો. એ લેખ વાંચ્યો ત્યારે આજે આટલી પ્રગતિ થઈ એ અને આના દેશ દેશના તાવજાણ ભેળા કરવાની સૌ પ્રથમ નેમ લીધી હતી. ખોળી કરજો, કદાચ તમે બધા ભેળા તો થઈ ગયા પણ તમને ભેળા કરાવનાર વ્યક્તિ કોણ? એ મહાન હે. મતલબ હું નહીં કહી શકું કે હું એમ, પણ એક દાડો ખોળી કરજો તમે. ડુંગરની અંદર પેલું કાર્ય કરું. આપણા નગજી મહારાજે 4 આના 8 આના 12 આના ફાળો આલી મોરન નદીને કાંઠે આપણી ભેડ માતાનું મંદિર બનાવ્યું અને
આપણી ભેળ માતાની પ્રખ્યાતિ કરી કે આપણી કુળદેવી ભેળ માતા હે, એને આપણે ગામે ગામ આપણા ડોહોને એલણ આવ્યું હતું સાહેબ. હવે ઈ કામ થઈ ગયું 1987 ની અંદર. એનો દેહ પડ્યો આપણા રણસિંહ મહારાજનો, અને સમાધિ હતી. એ સમાધિ પર આપણા ડોહા બી જતા હતા, આપણ પણ જતા હતા, અને મેળાની અંદર માનસિંહ સાહેબ, નારસિંહ સાહેબ બધા આપણે જતા હતા. આમે નિર્ણય કર્યો કે આપણો ગુરુ માલિક, આપણે ભેળ માતાની ઓળખાણ કરાવનાર, આપણી માતાજીનો ઇતિહાસ કહેનાર વ્યક્તિની સમાધિ ઉગાડી હતા, આપણે બધા ઉગાડા બરાબર થઈ ગયા. આમીને આપણી કમિટી આજે રજાયતા વાળાને બધા ગામવાળા હતા, મેળામાં ગયા, નિર્ણય લીધો, અને પછી નક્કી કર્યું કે નરસિંહ મહારાજનું સમાધિ મંદિર બનાવવું. અમે ગામો ગામ ફર્યા, અમુક આમને મજાક બી સમજી, પૈસા ખાવી જવા વાળા સમજ્યા, કંઈક ને કંઈક હમણાં આપણા હરીશભાઈ કહેતા એમ કંઈક બધી કળા બધી ગણેશાળાની, કોઈ ક્યાં આવકાર્યા, કે ને આવકાર્યા, કંઈક ભીખ માંગવાળા બાવા એમ જાણ્યું. સાહેબ ગામે ગામ ફરવાથી સારો સપોર્ટ મળ્યો, સારો ફાળો મળ્યો. કોઈ કે 11,000 આવ્યા, કે 5 આવ્યા, કે 500 આવ્યા, કે 100 આવ્યા, કે 10 આવ્યા. એમ કરતા કરતા 10 થી 15 લાખનું મંદિર નરસિંહ મહારાજનું અવતારનું આપણે આપણા ગુરુનું આમે ગુજરાતની અંદર આમે એમ નહીં કહેવાય, આમે તો મહેનત કરી, પણ તમે બધી થઈને બનાવ્યું, અને તે મોજૂદગી થઈ. કેસરા દાદાને પૂછજો ક્યારેક કંઈક સમસ્યા આપ્યા વડીલે, આ મેં અમુક ડોહા આમે સાહેબ ફર્યા ગામો ગામ. આલ્યા એનું બી માતાજી ભલું કરે, ને આલ્યું પણ ભલું કરે. પેલા સાધુ કેમ દે ઇસકા બી ભલા, ને દે ઇસકા બી. પણ મોડા મોડા આપણી કોળ જાગી. આજે એક મેં રોપવાનું, હરીશભાઈ કહેતા કે રોપવાનું બડી ખુશીની વાત, તમે આજે રોપુથી પણ જઈને ઘેડો, અને કુળદેવીનો અને કુળ માટે, આપણી સમાજ માટે સમય ફાળ્યો હોય. કાલે જઈને રોપો, તાર લગણ 10 મણ દાણા નહીં થાય તો મારે ડોંગરા લઈ જશું. તાળી તો કાઢો મુશ્કેલ. જો એને તાળે 10 મણ દાણા નહીં થાય વધારે વરહો કરતા, તો ડોંગર આવીને લઈ જજો, કોઈ બી હાળે. હવે મેન મુદ્દાની વાત એ છે કે આપણે બધાના ફાળો જવાથી નરસિંહ મહારાજની મૂર્તિ અને મોતીબા એની ઘેરથી માતાજી તે એની મૂર્તિ બનાવી, બધે સપોર્ટ આવ્યો. સપોર્ટ એટલે એવો આવ્યો સાહેબ કે અમે થોડા થાક્યા હતા, ત્યાં પૈસા મટી ગયા. હવે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની બાનો હાલી આવ્યા, અને મૂર્તિ બનાવતી તરત બધો મેળો પાળે એટલે ઊંચી કરજે તરત ખરા, કે ફૂટવાળી તે કરે હું એમ કરીને અમે 3.5-4 ફૂટે બાનું હાલ દીધું ભાઈ માતાજીને માલિકનું. પણ ધીરે ધીરે કરતા બધા મળ્યા, પૈસા હારું સામે મિટિંગ રાખી સંતરામપુરની અંદર. આ તો થોડું થોડુંક આમ નરસિંહ મહારાજ બધી ગુસ્સ થઈ ગઈ, પણ વાંધો થી તમને મારી વીતી લઈ ગઈ. આનું સંતરામપુરમાં ગાયત્રી પરિવારની અંદર મંદિરે મિટિંગ રાખી. અમુક હતા ત્યાં યજ્ઞ ચાલતો હતો, એટલે અમે જઈને એના ભવનમાં બેઠા હતા ખરા, પણ એક બે યજ્ઞ ચાલે, મંત્રો સાહેબ, નારસિંહ સાહેબ ચાલે, ને આપણે આ કથા કરવી ત્યાં બપોર તો થવાનો જ લે. એટલે અમે કીધું કે આ મારું સ્વરૂપ નહીં બને કે કમ કરજે. અમારા પરસોત્તમ સાહેબે કીધું કે ઠેકણ બને એવું, બીજે કીધું કે આ બને એવું ત્રીજે. અમે તો વાટ જોઈ કાંક નાસ્તો મળે ને કાંક મીટિંગ તાજી થાય, તાજું ખાવાના તો આજે પેલા છોકરાથી તાજું જ લાગે. મતલબ ભાઈ એમ કરતા કરતા કયો જણ એવો અમને મળ્યો, કોણ મળ્યો તો મારો નાથ જાણે ને માતાજી કલ્યાણ કરેગા. મતલબ સાહેબ એ આંગળી સિંગ્યાનું એને મહાધર્મ, આપણી માતાજીનો પરિવાર જોગે જોગ ને ભવે ભવ સુખી રાખે. ને કયા કહેતા કે ભેળ માતા હું ખાવા આલે, પણ આના કળીકાળની અંદર જો કળજુગની અંદર પ્રગટ પડશે એમ કહો તો રામદેવજી, હનુમાનજી, અને હમણાં મને લાવો ને બીડી સડાવો ને થોડા તો મારી ભેળ માતા ને કમી છે. ભેળ માતાજી એ આપણી ભેળ. હવે પાછી વાત પલટાવી નાખું, પલટાવ પણ જરી કહી દઉં. એ મીટિંગ ત્યાં ઉઠાવી ને આમન કે એક નવી હોટેલ બને ત્યાં મજો આવે એવું કીધું. આવે તો ખરો, પણ અમે કીધું કાંઈક સા પાણીની વ્યવસ્થા થાય, વહેલાના હિતે ને ઘૂસમૂસ કરજે. પણ કઈ કીધું કે ત્યાં હોટેલે આવો તો સીસી સાહેબ આવે એવા, મંદિરેથી આવે એવા, કે
પણ અમારી મુદ્દાની માતા વાત છે. આપણી ભેડ માતા બરોબર લઈ જતી હતી અમારી મીટિંગ ત્યાં કેન્સલ થઈ હોટલની અંદર આવ્યા ડિંડોર સાહેબ મામલતદાર સાહેબની હોટલ પહેલું મુહૂર્ત આપણે કર્યું સાહેબ ભંડારાવાળા હવે ત્યાં બેઠા અને માતાજીનો આરતી વધમણો કર્યું વ્યવસ્થિત અને આજે હું બોલ્યો એમને એ ટુ ઝેડ વાત આપણા નગજી મહારાજની આપણી ભક્તિની આપણી રીતિની આપણી ગતિની વાત કરી તરત આપણા બળવંત સાહેબ પણ હતા એ મિટિંગમાં અને સીસી સાહેબે હાજરી આલી હતી આમ એમ કરતા કે આ જોતો હાથમાં હું કરીને આવે એમને પેલા કે આ મારા વાલા મને કા એમે હતું પણ આખો ઇતિહાસ સાંભળવાથી પછી સીસી સાહેબના મગજમાં ઉતર્યું કે નગજી મહારાજ મારે તા પૂર્ણ આવેલા હે એ ફટ તેને ખબર તે હતી પણ ફટ ખ્યાલ આવી ગયો કે નગજી મહારાજની બહુ બધી આખી વાત કરી કે આ નગજી મહારાજ મારે તા આવેલા આ નગજી મહારાજે આપણા માટે શું કર્યું સાહેબ નોકરીમાં રાજીનામું સારું નોકરીમાં આપી દીધું 5 વર્ષ કાશીની અંદર હતા શિક્ષા દીક્ષા લીધી ભણ્યા ધર્મની રીતગત જાણી અને પછી આપણી બાજુ પ્રયાણ કર્યું અને તેમ દાડાથી ને પાયાનું એનાની પંચ પૂરા લેંબરવાડા પાલની પંચ બોલાવી અને શોખ લીધી शौक लेने पसे कि तो जब तक ये मंदिर पूरा नहीं होगा तब तक मैं अन्न ग्रहण नहीं करूंगा ये नियम लेवाથી નરસિંહ મહારાજે 10 साल तो હું પણ 12 साल तक अनाज नहीं ग्रहण કર્યું સંપલ ને પહેર્યું અને એક ધોત્યું તો એટલું સામ કહીને આપુટ્યું વાળતા હતા જેને જોઈ લે એને તો ખબર હે મતલબ 6 થી 7 ફૂટ લાંબો આદમી તો મતલબ पूरी जिंदगी कपड़ों ने पहर्યું एक वस्त्र धारण કર્યું 10 વર્ષ અન્ન ગ્રહણ ને કર્યું અને પૂરા જાંબુખંડમાં જેટલો તાવ્યાળ ને રોત હતો એની ભેડ માતાની ઓળખાણ કરાવી અને એ મંદિરની પૂર્તતા કરી પછી આમને સીસી સાહેબ મળ્યા અને એ મેળો કરવાનો તો આપણા નરસિંહ મહારાજનો મૂર્તિનું સ્થાપના આમ સાહેબ પણ માફ કરજો અને ભાઈ જાતે માતાજી પ્રગટ થયા ને અમારા સીસી સાહેબ ને બળવંત સાહેબના ઘટમાં ઉતરે સાહેબ આમે શોકા કહા લાભ વિચાર કરજે આખા દેશને તીડીને આમંત્રણ તો આલી દીધું પત્રિકા સપાડી દીધી તાતે પ્રજા તો રાજસ્થાનમાં તો હાઈટ તે સરપંચ છે રોત તે પ્રજા કેટલી એ વિચાર કરો તમે હા પણ બેઠા અહીંયા તો સરપંચ છે તા પણ એકા કે ગુજરાત વાળા અમારા બડા ભાઈ તારજાડ હે એ મોટો હે અને રોજ થઈ નાનો હોય બીજા કે કમ આપણો બા એક કે રોજ થઈ નાની આવીને અને આપણું મોટી આવી કદાચ કોઈકને ખબર હે તો મને મળજો પાછા બી મતલબ આ માતાજીનો પરસો પુરાવાથી સાહેબ અમારો મરસો મસાલો સોકા 100 હાથ દબાતે તેલ લખી દીધું ને હું લખી દીધું ને એવો ભગવાન મળી ગયો મને નરસિંહ મહારાજે જ લાગ્યા પાછા ના મારો મત કેવું કે બેટા તમે સંકટમાં આવી ગયા ગામો ગામ ફર્યા ને ઘણે તમારી મસ્કરી કરી 100 રૂપિયા આલતે પહેલા એમ કહેતા કે આ તે પહેલા બડી ખુશીની વાત થઈ કે અમને જી કીધું અને અમારાથી પેટમાં ગયો ને કાંઈક ખવાઈ ગયો એની કે અમે કમાવા નીકળ્યા નતા પણ બળવંત સાહેબે કીધું કે પૂરા રસોડું બનાવવાની જવાબદારી મારી અને અમે ગામો ગામ ફરીને ઉઘરણું બી કર્યું હતું થોડા બહુ સોકા બી હતા દાળ બી હતી તેલ બી હતું છતાં જી ખૂટે પૂરા મેળાનો રસોડાનો સામાન તેલ મરસો મસાલો 1-2 ડબ્બા ઘી અને એવું અમને સાહેબ લખાણમાં લખી અને લગભગ 51,000 રૂપિયા તો અમને દક્ષિણા આપી હતી દક્ષિણા એટલે આપણા મંદિર માટે ભેટ મૂર્તિ અને મંદિર બનાવવા માટે 11,000 બીજા આવ્યા હતા અને સાહેબ લાખ રૂપિયાનું કરિયાણું આપનાર અમારા શિશી કાર્યાલય અને એની સાથે આમને વિચાર થયો કાંક મીઠાઈ બનાવી દે એનામાં બળવંત સાહેબે કે ભાઈ પૂરું રહણ મેં કીધું આ એન્જિનિયર એને જે બી ખાતાનો એ બધું બનાવતો હોય સાહેબ આખું રહણું બનાવે એને કીધું કે કળી 50 માણસ કે તમારી અને રસોઈયા મારા અને રહોડું બનાવવાળા સફાઈ કરવાળા મારા લાખો રૂપિયાની મદદ કરી આપણા તાવ્યાડ પરિવારનો સૌ પ્રથમ મેળો અને બીજો મેળો પ્રથમ મેળો ઉજવાઈ ગયો
અને અમે હું વિચાર કર્યો કે આની જગતના જેટલા તાવગ્યાડ એટલે એક ટકનો ભોજન હુરાતની અંદર લેવું અને આપણી કુળ વિશે આપણા કુળગુરુ વિશે જાગૃતતા લાવવી. ભલે તમે કોઈ બી પંથમાં કોઈ બી ભક્તિ કરતા હો, ગમે એને માનતા હો, કોઈ બી પંથમાં માનતા હો, કોઈ બી પક્ષમાં માનતા હો, પણ કુળદેવી ભેડ માતા એક ને તાવ્યાડ નામે આ એક દાડો હુરાતમાં મળવાનું હતું. આપણે અમે હજારો પત્રિકા સપાડી, અમારું કોઈ વેલ્યુ નહીં મળે. આગે તો નવરી કરે બરાબર, નવરાતે હીજે 15-20 વર્ષના ટકલે એટલે નવરાશ થઈ ગઈ કામે. હવે સાહેબ આ વાત કટ કરતો લઈ જઉં તમને. આવા જુદા મળ્યા, બેડાથી જોઈ કાઢીલા હે કાંઈ જડીલા થી, પણ સાક્ષાત માતાજી દોરમાં પેલી રીતે જે ઉંદરો દોર કાઢીને વાહે હાફ જાય એમાં અમે જ્યાં ત્યારે હાથમાં આવી જાય. આજે આમને જોવે કેમ કે અમારે માથે એનો હાથ આવી ગયો સાહેબ. માતાજીનો, નરસિંહ મહારાજનો, ભેડ માતાનો, દાદ ગુરુનો, તમે જે પંથને માનતા હોય એ આપણા ગુરુઓનો હાથ શિશી સાહેબ અને બળવંત સાહેબને હાથે, અને એનો હાથ આપણા સમાજ તાવ્યાડ પરિવાર કે આજે ખુશ થઈ ગયો. આજે એક મારી દુઃખની લાગણી એ કે સાહેબ ભંડારાની અંદર અમે એક મીટિંગ સ્નેહ મિલન રાખ્યું હતું. નારસિંહ સાહેબ, હરીશભાઈ લખવા હતા, નારસિંહ સાહેબ હતા, પીઆઈ સાહેબ હતા, આમાં બડી નોકરી વાળા અને આપણી સમાજની અંદર મારું તારવું હે 500 ઉપરાંત ડોક્ટરો હે, 200-300 એન્જિનિયર હે, બીજે ખાતામાં પીઆઈ, પીએસઆઈ, ડિપ્યુટી ડીએસપી, કલેક્ટર એવા પણ આપણી એ પણ એગા હું કે હું શું કાઢ્યું ચાલા વાંદરા હોય મેં કે આપણે કેમ કે પોલીસ ખાતું તેમ જ કે પણ કને આજે નહીં ખબર પડે અમે મૂળ પાયો જોઈ કાઢ્યો. અને આજે ક્રેડિટ સોસાયટી પણ આપણા તાવ્યાડ પરિવારમાં આપણો તાવ્યાડ બીજા કને ભીખ નહીં માંગે, આપણો છોકરો ભીખ નહીં માંગે, આપણી બેન બેટી ભીખ નહીં માંગે. એના માટેની આ રચના થઈ ચૂકી. આપણો બધાનો પ્રતાપ છે સાહેબ. આ મળ્યા હો, એક વ્યક્તિ લાવો તો ડબલ થાય, 5 લાવો તો 50 ગણા થાય, 10 લાવો તો હજારો વ્યક્તિ થઈ જાય. અને તાવ્યાડ એક દાડો મીટિંગ થાય સાહેબ. આતે આના દેશનો રાજા પણ કહે કે આ કીની મીટિંગ है. આ બड़ी खुशी की बात है. जत्था वालों जीतेगा, सरकार भी पूछेगा, राज भी पूछेगा, प्रधान पूछे, वड़ा प्रधान भी पूछेगा कि આનો મત એટલે તાવ્યાડ પરિવારનો મત. આજે બધી અટકવાળા કહી રહ્યા કે ભાઈ આમ વોટ્સઅપ ની અંદર જોઈને એ અમારી જીબીકા હે, પણ અમે દે કરેલું હે. આથી વોટ્સઅપમાં જોઈ અને 2 જણા માલ સાહેબ ને પારકી સાહેબ દે કરે. બીજા કે તમે બોલો ને પેલા પૈસા તમે મારા ભાઈ કમાવા દો, તમારે ઠોકો જ મતલબ એમ. આથી આજે દેશની અંદર પ્રખ્યાત કરવાવાળા માલ સાહેબ હું ગણતો તો ખાલી કેસેટ બનાવીને બહાર પાડ્યો તો મજા આવતી, પણ ઓટોમેટિક મારી જોગમાજી, નરસિંહ મહારાજ અને દાદપુરી જ્યોતિષર ભગવાન, જીત માતા, ગોવન પવન, વાલો ઋષિ આપણે ભેળો ખડો થઈ ગયો. અને હડુમને વાઈક મિલી, પવન વાઈક હતી. આ માલ સાહેબ મળી ગયા અને પારકી સાહેબ મળી ગયા. 2 હડુમન જેવા સેતા મળી ગયા. હવે મેન મુદ્દો હજુ બાકી છે. હવે મેન મુદ્દો નરસિંહ મહારાજનું મંદિર થઈ ગયું, આપણો કોળને જગાડનાર સત્યાનું માતાજીનું મંદિર થઈ ગયું, 60 સરપંચ તાવ્યાડ પરિવારનો પણ ફાળો ગયો અને માતાજીનું મંદિર થઈ ગયું. પણ હજુ હું બાકી હે મેન વસ્તુ. અમુકે મને ના કીધું એટલે કયા પરિવારના હું જાહેર નહીં. કોળની અંદર આપણો અવતરણ થયું 400 થી 500 વર્ષ પહેલા. તારસિંગ અને થાનસિંગ 2 જુદા હતા, 2 આપણા વડાઉઆ, 2 આપણા વડીલ. રાજ કરતા સમરગઢ થી દિલ્હી ઉપર રાજ કર્યું, અજમેર ઉપર કર્યું અને છેલ્લા સિત્તોડગઢમાં આવ્યા. અને સિત્તોડની અંદર આપણું માન સન્માન કર્યું. રાજા સત્રસિંહ અને તારસિંગ થાનસિંગ રહ્યા અને લગભગ ઉગમણી દિશામાં ડોંગરા માથે એક લાલ પથ્થરનો કિલ્લો બનાવ્યો તો તારસિંગ અને થાનસિંગે. તય અમુક વર્ષો રહ્યા અને તય કઈ ખટપટ થવાથી ત્યાં રવાના થયા અને વળતા આપણે ગુજરાત તરફ પ્રયાણ કર્યું તારસિંગ અને થાનસિંગે. આથી તય ઢેબા પટેલના ગામમાં ટેબોરનું તળાવ જે કહેવામાં આવે ત્યાં આગળ તારસિંગ થાનસિંગ આવ્યા અને તય નાકું હતું. એ નાકાનું કામ ચાલુ કરવાની તૈયારી ચાલતી. તારે તારસિંગ અને થાનસિંગે જે આગળ એને નજરાણાની અંદર
જે રજવાડાની અંદર જ્યાં માન સન્માન કરવાયું હતું ને લગભગ હીરા મોતી માણેક એના સન્માનની અંદર મળ્યું હતું. એનાથી ફોજ કહેવામાં આવે કે 12 ગૌ લાંબી ફોજ હતી તારસિંગ ને થાનસિંગ હાથે. એ ફોજ કેટલી એ વિચાર કરો આપણા વડાઉ હાથે. અને પછી ચિત્તોડથી તય આયા ઢેબા પટેલના ગામમાં અને પછી વિચાર કર્યો કે આપણે કંઈક ને કંઈક એક નિશાન બનાવીએ. આ તારે આના કામનો એનો મોટો નાકો તો એનો ઢેબા પટેલના ગામમાં કામ આગર્યું. આ તે પાયો ખોદવામાં આવ્યો. 3.5 કિલોમીટર લાંબી 3.5 કિલોમીટર પહોળી આ પાળ ખોદી એનાની અંદર પથ્થરથી પાળ બનાવી હવાહો આગા ઓડેતા એને જમા ઉડડી એને હાથીથી એને ગદડાને ડોકમાં હોનાની હાકોળ હતી. એમ કે 75 કરોડ એના તળાવનો બાંધકામ ખર્ચો થયો. હિયાથી બાંધેલી પાળ હે પણ એના પાળ ઉપર 3.5 દાડાનું કામ બાકી રહી ગયું ને તઈવાળા માતાજી પડસોપુરીને કીધું કે મુસલમાનોની ફોજો તમારી ઉપર ચડાઈ કરી અને જો તમારે જો સજાગ નહીં થો આ તો તમારો વંશ અને મારો વંશ ખતમ થઈ જાય. કેદાર રાતના 12 માતાજી પડસોપુરીઓ તારસિંગ થાનસિંગને કીધું આથી બે હવારમાં અમલ કહંબા કરવા મળ્યા. અને તારે પછી બે કીધું કે મને આવું સપનું આવ્યું. પેલે કીધું મને બે આપણું એક પડી ગયું આપણે કળકળે રવાના થવું. માતાએ કીધું રાતના 12 પડસોપુરીને કે હું હારણ હું પણ કોઈક આવીને આજુબાજુ પૂછે તે કીધું કે તો કોણ કે થાનું રોત અને તારું રોત અને માધુ ડામોર હાથે તો અને માતાએ કીધું કે મારું નામ બદલી દીધું ભીડ એટલે ભેડ હારણ હતી. આથી પછી ભેડ થઈ ને માતાએ કીધું કે ફૂલનો ભાર કરું તમે મને આ લઈને રવાના થઈ જજો. તે 3.5 દાડાનું કામ બાકી રહેલું. તારસિંગ થાનસિંગજી એ પાળ બંધાડી 3.5 દાડાનું કામ બાકી. એ પાળ માથે 3.5 હાથ પોળો અને હવાનો વાત લાંબો સીધો રૂપીલો હતા. લેખ લખેલો કયાક જોતે વાસી. તારસિંગ ને થાનસિંગ પછી રવાના થયા. ઈ જે કહેતા એ તાહું બાંધકામ કરી અને રાજસ્થાનમાં કરતા કરતા ડુંગરપુર જિલ્લામાં આવ્યા. તારસિંગ થાનસિંગ તા આપણો આતરીનો ગઢ તામ નકાળો બધું એવું વાવાઝોડું બધું એવું અટપટો તો ઝાડ ઝાખરા અને કેવા ડુંગરા તમે મેળામ છો એટલે પાળી આવો. અને પછી આતરીની અંદર આવીને પડાવ નાખ્યો અને માતાએ એને પડસામ કીધું હતું કે મને મોરન નદીને આગળ ને લઈ જતા આવો પડસામ કહી દીધું. એટલે બે વિચાર કર્યો કે આપણે પડાવ તો નાખી દીધો પણ આપણે માતાનો થનો કઈ પડાવવો. હવે વિચાર કરતા હતા પડાવ નાખ્યો પણ ત્યાં 16 ડાકુ લોક રહેતા હતા ઊંસો ડુંગરામાં. આથી આગા બે ટક્યા જેટલા ડાકુ હતા એટલે મારી નાખ્યા. બે જોદાતા સાહેબ તમને ત્યાં. આથી 16 ડાકુ મરાયા. હતી પછી એકતા જેની એને કેરવાળજીથી રાજાને જેની ફરિયાદ કરી કે અમારે કેરવાળા અઠવાડિયું થઈ થયા ના કયા કાતરીની અંદર પડાવ નાખ્યો એને અમારા આદમજીને મારી નાખ્યા. હવે અમારે શું કરવું એમ. રાજાને ખબર પડી કે આવાજ ઉદાતે ચૂકે રાજાને રાણીજીને એની મિટિંગ ભરાઈ હતી. પછી કીધું કે આવાજ અડતા ડાકુને તે હાકે પડી ગયા. આપણે આવાજ અડતા આપણે ચૂકતા હતા. પછી રાજાજીને મોકલ્યા અને પછી તારસિંગ થાનસિંગ આપણી મુલાકાત કરાવી અને પછી વિચાર કર્યો કે આપણી માતાનો ઠેરકા લગાવીએ. પછી હુળિયા ડુંગરા ઉપર તારસિંગ અને થાનસિંગે હિતરીના ઝાડ નીચે જમાવટ કરવા ગયા અને માતાએ કીધું કે આ જગ્યામાંથી મારો ઠરાવ કરો. આથી ઠરાવ કરવા ગયા પણ ભડાક દઈને બે ઝૈપડાને કીધું કે આવું ને ચાલે. હું રણ પેરણની રમનારીને જેમ તેમ ઠરવા વાળી નહીં મળો અને હું મનુષ્યનો ભોગલો તારે ઠરો કે જેમ પછી તારસિંગ થાનસિંગે કીધું કે હું કરવું અમારે આ અજીણા ઇલાકામાં અમે માણસનો ભોગ તમને કહો હાલતી અમારું તો રહેવાનું ઠેકાણું નહીં. પછી કીધું કે તમારી હાથે ટાટા ગલવા સરદાર હે એનો ભોગ આલો મને એમ કીધું. પછી તારસિંગ થાનસિંગે કીધું કે એનો ભોગ અમે કેવી રીતે આજે નાનો સોનાજુગ પાડ્યો અમારો સરદાર હે અમારું રક્ષણ કરે 24 કલાક અમારી હાથે રહે. હું કોઈ એટલો કરો માતાજી પડસામાં કીધું. પછી કીધું કે તમારાથી નિજીવ ચાલે તો એને આપોઆપ ખાંડો આલો આથી ઓટોમેટિક માથું એનું વડાઈ જાય અને મારું કામ પૂરું થઈ જાય. પાછો ટાટા ગલવા સરદાર જીવતો થઈ જાય. માતાજી વસન આવી. હવે મૂળ વાત તે આવું આવી તમને કહેવાય. આ સ્થાન નેસો નગજી મહારાજે મંદિર બનાવી દીધું. નગજી મહારાજનું આપણે બનાવી દીધું અને નગજી મહારાજનું 15 થી 20 લાખનું ગુજરાત વાળે પશ્ચિમ મંદિર નારસિંહ સાહેબ આપણું છે. તો રાજસ્થાન વાળાને એમ થયું કે ઓહો નેસા વાળો બનાવી દીધું આગો ગુજરાત વાળે બનાવી દીધું આપણું શું ઠેકાણું. ત્યારે રાજસ્થાન કમિટી આજે બી મિટિંગ એવો થાય સાહેબ એનો બી હું
સચિવ હું તમને ક્યાં લોગે રાજસ્થાનમાં માને તમે મને ગુજરાતવાળાથી માનતા પણ આ હળી કરવા વાળો છું હું તમને હાસી વાત કરું આટલે બધા ભેળા કરવામાં હવે જે તારસેન થાનસેનનું મંદિર હતું પેલે જોઈ કાઢ્યું ને હે મોજૂદ એની શિલાન્યાસીથી આડા પથ્થર પેલી ગડરપટ્ટી કરી લીધી ખોલ નાખી અને આપણી માતાનું મેઢું હતું એ બધું ખોલ નાખ્યું આનંદ એમ થઈ કે ગુજરાતવાળાએ આટલું કામ કર્યું તો આપણે કંઈક કરીએ તે સાહેબ મીટિંગ રાખી હતી અમે મીટિંગની અંદર લગભગ 50 થી 51 જણા ગયા હતા ભાઈ કવાલીવાળો શેરાવાળો અમારા શિશિર સાહેબ બળવંત સાહેબ રજાયતવાળા અમુક તીડ્યા હતા માધુપુરવાળા બધા હતા અને કીધું નહીં આવી રામ જાણે હવે ત્યાં મીટિંગ પર આવી હાથે એકા લાવી લેતા પેલો હું કે ઓડ આપણે કાશો હલાટ પેલો શબ્દ સાહેબ એવા આવી જાય હવે હલાટની બી લાવી લ્યા આવું પહેલા એમ થયું કે મંદિરે તાની જગતમાં ઘણા બધા ગુજરાતની અંદર સાહેબ 25 મંદિરનો આંકડો થઈ ચૂક્યો હોય 11 થી 12 મંદિરોમાં ઓલરેડી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે પણ આ મંદિરે બધા બનાવીએ ગુજરાત વાળા તો બનાવી દે પણ આપણે શું કદર એમ કરીને પેલે એના હલાટને લાવીને શોખ લીધી લગભગ 45 50 બહુ હવા ફૂટનું મંદિરને આયોજન કરી દીધું છે આ મને બોલાવ્યા કે આ કેવી રીતે કરવું એને કીધું કે આની જગતમાં મંદિરે બન્યા પણ આ મુખ્ય મંદિર આપણા તારસેન થાનસેને જે બનાવેલું અને માતાજીનું મેઢું રૂપેલું એ મંદિર તાવિયાડ અને રોત પરિવાર આની જગતમાં ઘણા આરસ પથ્થરનું બનાવવું છે આરસ પથ્થરનો આમે કીધું ભાઈ મંજૂર તમે બનાવતો હતા આમાં હું વાંધો પછી કીધું કે ભાઈ કેટલી તે 12 હેરે અમે તો ત્યાં ફસાયા પાછા 12 હેરમ ઠજોત કીકોત બકોત તાવક્યાડ રોત રણા પાભોર એ બધું આપણામાં આવે તમે કારણ કે રણા ને પાભોર એને હાઈ આવજો કે તે સાહેબ અમે મીટિંગમાં ગયા અને તરત વાત થઈ ગયા આ હલાટને 50 થી 51 લાખ તરત આલો તરે આરસ પથ્થર ઘડીને ડોંગરા ઉપર લઈ જાય એમાં સિમેન્ટથી આવતી રેતીથી આવતી લોખંડથી આવતું જો આપણે જોગમાઈનું મંદિર બનતું અને 500 વર્ષ પહેલા સ્થાપના થયેલી ને બીજા કે એટલા વર્ષના કાં હુતીલા હતા પણ વારો ગાળો અગવાયો સાહેબ નરસિંહ મહારાજનું મંદિર બની ગયું નેસેવાળો આલિશાન મંદિર બની ગયું ગામે ગામ મંદિર બની ગયું પણ જો આપણા વડલવા તારસેન થાનસેનનું બનતું હોય અને એનાની માતા સ્થાપન કરી મેન મુખ્ય માતા પેલી તા જમાજી નાખી દીધી હતી એ નરસિંહ મહારાજે સપનું દઈને બનાવ્યું આ તો મૂળ આપણી માતા એનો સ્થાન બની રહ્યું હોય અને આરસ પથ્થરથી બની રહ્યું હોય એની અંદર ભંડારાની અંદર મીટિંગ રાખવામાં આવી 5 થી 6-7 લાખ રૂપિયા બોલાયા કેટલા અને સલામ સેનો ધન ગણી ધન પાઈ ગયા તે ભંડારાની 1,51,051 પણ એક જણે આલ્યા સાહેબ 11,000 25,000 50,000 જેને જી પોહાય કયો કીધો આ કામ આપણાથી નહીં બને મારા ભાઈ તમારાથી 6-7 લાખ રૂપિયા એનામાં 50 લાખ રૂપિયા સમજી લો 50,000 કે લાખ રૂપિયા રોકડાયા બોલીને લખાડ દીધલા લેખ પડી ગયો હવે તા પૈસાની જરૂર છે અમે 12,51,000 તા મીટિંગમાં કહી આવ્યા કે અમારા ગુજરાત પૂરા ગુજરાતના રોત તાવિયાડ તરફથી અમે 12,51,000 આલો અને બાકીના હવા કરોડનું મંદિર બને એ તમે બનાવજો ભાઈ પણ અમારો નામ તો શું કહે કે મતલબ હવે 12 લાખ અમે કહી આવ્યા આખી કમિટી થઈને પણ અમે ફસાયા આવી ગઈ 107 લાખ રૂપિયા તો ભંડારામાં તૈયાર થઈ ગયા પણ 7-8 લાખ રૂપિયા ખૂટી સાહેબ ભંડારાવાળાએ એકલે 7 લાખ કર્યા तो तमे बड़ी बड़ी नौकरी करो बड़ी बड़ी खेती है बड़ी बड़ी फैक्ट्री साले कोई सरपंच है कोई मेंबर है कोई तालुका सभ्य जिला सभ्य सांसद है कोई एमएलए है तो साहब केना मन में आज दड़ा होती नतो आई पण आज संजेली में पहली मीटिंग रखड़वानु सबूर भाई અને શંકર ભાઈ ને આમે કીધું કે કમિટી ને કમિટી રચના થઈ જાય ને કયો ખૂટે તા બાટે